રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે કે ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા. તો એમાં એક મોટા શેઠ હોય છે, નગર શેઠ, જેમ બહુ ધનવાન માણસ, એ મોટા શહેરમાં રહેતા હોય છે. તો તેને એક દિવસ રાત્રે રૂમમાં એકલા હોય છે ને એને ઊંઘ નથી આવતી અને મનમાં બેચેની થાય છે. રાતના 2-2:30 વાગી જાય છે. એને ઊંઘ નથી આવતી ને બેસેની હોય એટલે એ કે ચાલો એ કે ગાડી લઈને બહાર એક લટાર માર્યું ખુલ્લી હવામાં. એટલે શેઠ તો એની ગાડી લઈને ડ્રાઈવરને જગાડતા નથી, એના ઘરનાને કોઈને કાંઈ જગાડતા નથી, કોઈને કાંઈ ટેન્શન કરાવવું નથી કાંઈ. એટલે શેઠ ગાડી લઈને નીકળી જાય છે. એમાં રસ્તામાં એક મંદિર આવે ભગવાનનું. એ કે ચાલો ભગવાનના મંદિરના દર્શન કરીએ. તો રાત્રે તો મંદિરે તો કોઈ હોય નહીં. જાય છે શેઠ અને ભગવાનના મંદિરે જાય છે, ભગવાનના દર્શન કરે છે. તો ભગવાનની એ સામે એક ગરીબ જેવો દેખાતો માણસ, કપડાં લગર વગરના, એના આંખીમાંથી આંવડાની ધારું જાય છે. ભગવાન સામું એક જ ધારો જોઈ રહે છે, 2 હાથ જોડીને પ્રાર્થના કરતો હોય એવું શેઠને દેખાણું. એટલે થોડી વાર જોઈને શેઠે પેલા માણસને કહ્યું કે ભાઈ તારે શું ઉપાધિ છે, શું તાર તકલીફ. માણસ એ શેઠને કહે છે કે શેઠજી કે મારી પત્ની દવાખાનામાં, હોસ્પિટલમાં એને પ્રસૂતિ માટે દાખલ કરેલી છે, એને ઓપરેશન કરવું પડે એમ છે. ડૉક્ટરે કીધું છે કાલે સવારમાં ઓપરેશન કરવાનું છે અને એટલા પૈસાની જરૂર છે, પણ મારી પાસે અત્યારે એ સગવડ છે નહીં, એટલે હું મંદિરે આવ્યો હતો. તો શેઠજીને દયા આવી જાય છે. શેઠના મનમાં એમ થાય છે કે મને જે બેચેની હતી, મને જે ઊંઘ નહોતી આવતી, એ આ ભગવાન આ માણસની મદદ કરાવવા માટે મને અહીંયા મંદિરે મોકલ્યો એવો એને મનમાં અહેસાસ થાય છે. એટલે એના કોટના ખિસ્સામાંથી પર્સ કાઢે છે અને પહેલા માણસને જરૂર હોય એટલા પૈસા આપે છે કે હાલે આ દવાખાને ભરી દેજે, અને એનું કાર્ડ અને એનું સરનામું પણ આપે છે કે હાલે ફરી પાછી જરૂર પડે તો મને કહેજે. પહેલો માણસ તો હસતો હસતો મનમાં કંઈ બોલતો હોય એવું રીતે ત્યાંથી નીકળે. એ મનમાં બોલતો હોય છે કે તમારી જેવા શેઠનો અહીંયા મોકલે, એ મોટા સાવરિયા શેઠનું એડ્રેસ મારી પાસે છે અને એ એડ્રેસે હું અહીંયા મંદિરે આવ્યો, મેં ભગવાનને પ્રાર્થના કરી એટલે તમારી જેવા શેઠને ભગવાને અહીંયા મોકલ્યા. મિત્રો, ભગવાન સાક્ષાત તેનું રૂપ લઈને નથી આવતા, પણ આવા શેઠના રૂપમાં, કોઈ બીજાના રૂપમાં ભગવાન આપણી હેલ્પ કરતા હોય છે. તો કોઈ પણ કઠિન પરિસ્થિતિમાં પણ આપણે ભગવાનની વિશ્વાસ, શ્રદ્ધા તોડવી ન જોઈએ. રાધે રાધે.